સ્વસ્થ ભોજન સાથે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ એ જોડવી એ તો સારી રીતે સમગ્ર સાર્થક જીવનશૈલી તરફનું એક પગલું છે, જ્યાં શરીર અને આત્મા બંનેની સંભાળ લેવામાં આવે. તો ચાલો નવા સફરની શરૂઆત માટે એક નરમ શુભ આરંભ માટે આપણે શરૂઆત કરીએ. શરીર અને આત્મા વચ્ચેનો પોષણ આપતી આપણી યાત્રા. આપણા રસોડામાં અમે હંમેશા આપણે સ્વસ્થ અને પોષક ભોજનની શક્તિને ઉજવીએ છીએ. એવું ભોજન જે આરોગ્ય આપે, ઉર્જાવાન બનાવે અને જીવનમાં ખુશી લાવે. પણ આજે એક કદમ આગે આરોગ્ય તરફ તો વિચારીએ છીએ, પણ એ પણ આપણે શું વિચારીએ, બોલીએ અને માનીએ. તો આજથી હરેક પોષક વાનગીઓ રસોઈની પ્રેરણાઓ સાથે આત્મિક યાત્રા, શાંતિ, સ્પષ્ટતા અને અંદરની વૃદ્ધિ તરફનો કદમ. દરેક વાનગી સાથે હશે એક વિચાર માટેનો એક સંદેશ, એક નાનકડું આત્મવિશ્વાસ ભરેલું વાક્ય અને જાતને જોડવાનું શાંત ક્ષણ. ચાલો હવે આપણા વાસણો સાથે આપણું મન પણ હલાવીએ. દરેક ભોજન આપણી અંદર સંતુલન, શાંતિ, આનંદ તરફ એક પગલું બને. સ્નેહથી રસોઈ કરીએ, હેતુથી પીરસીએ અને કરુણાથી વિકાસ કરીએ. આ યાત્રામાં જોડવાથી આત્માનું પોષણ મળે છે. બાળપણથી જ આપણે નાના છોકરાઓ ઘરમાં થતી સેવા, કૃષ્ણ સેવા, કૃષ્ણ લીલાને સાંભળતા આવ્યા છે. તો હવે આપણે પણ એને ભક્તિ તરફ કેમ ન વાળીએ? ગીતામાં તો કહ્યું છે, કૃષ્ણ એ તો મનનો માલિક છે. તો કૃષ્ણની વાતો કરવાથી મન પણ સાત્વિક થાય. તો ચલો આપણે એવી કોઈક વાર્તાને હાથમાં લઈએ. દ્વારકામાં કૃષ્ણ અને રાધાજીનું એક દિવ્ય સ્મરણ. એકવાર શ્રી કૃષ્ણ દ્વારકાના ભવ્ય મહેલમાં હતા. શું બધું હતું, વૈભવ, શાંતિ અને તેમના પ્રેમથી ભરેલી 7 પત્નીઓ. પણ તે રાત કૃષ્ણની આંખમાં ઊંઘ નહોતી. હૃદયમાં તરબતર એક સ્મરણ થતું હતું, રાધાજીનું સ્મરણ. ઊંઘમાં પણ કૃષ્ણએ રાધાનું નામ લીધું, રાધે રાધે. તેમનું ગુંજન આખા મહેલમાં સંભળાયું. પત્નીઓ આશ્ચર્યમાં પડી ગઈ. આ રાધા કોણ છે? કેવી છે એ સ્ત્રી જેના નામથી કૃષ્ણના હોઠો ભીંજાઈ રહ્યા છે? કેવી છે એ સાથી જે હજી પણ તેમના સપનામાં વસે છે? આ સવાલ લઈને કૃષ્ણની 7 પત્નીઓ પહોંચી રોહિણી પાસે, બલરામજીની માતા પાસે, જેને ભૂતકાળની ઘટનાઓનું શ્રેષ્ઠ જ્ઞાન હતું. તેમણે નમ્રતાથી પૂછ્યું, માતા, કૃષ્ણ ઊંઘમાં એક નામ લે છે, રાધા. તમે અમને કહો ને, કોણ છે આ રાધા? ત્યાં રોહિણી માતાના ચહેરા પર શાંતિભર્યું સ્મિત ફેલાઈ ગયું. રોહિણી માએ વાતની શરૂઆત કરી. રાધા અને કૃષ્ણ કેવી રીતે મળ્યા? રોહિણી માતાના હૃદયમાં અજોડ ભાવના હતી. તેમણે મમત્વભર્યા સ્વરે કહેવાનું શરૂ કર્યું, રાધા એ માત્ર સ્ત્રી નહીં, એ તો કૃષ્ણના આત્માનું પ્રતિબિંબ. એ પ્રેમ નહીં, ભક્તિ છે. એ સાથી નહીં, દિવ્યતા છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે, મનમાં, સ્મરણમાં, શ્વાસમાં. પત્નીઓ તો નિહાળતી રહી. આવી હતી રાધાની જગ્યા કૃષ્ણના હૃદયના મંદિરમાં. એ પણ બાંધેલો હતો પરણામથી, પણ પ્રેમના પરમ તત્વથી. આવી હતી રાધાજી. રાધા અવતાર ભોગીલાલ પી શાહ લિખિત બુકમાં આવી જ બધી અવિરત વાતોની લખાણ છે. ચલો ને આપણે પણ એમાં થોડી લટાર મારીએ, જે આપણને સારસ્વત કલ્પની અનુભૂતિ કરાવશે. રોહિણી માએ શ્યામ રાધાના પ્રથમ મિલનનો દિવ્ય પ્રસંગ વર્ણવવા યમલાર્જુન વૃક્ષવાળી ઘટના કેમ બની તે હવે કહેવા માંડ્યું. ગોપીઓની રોજબરોજની ફરિયાદોથી તંગ આવી ગયેલા યશોદાએ માખણચોર કનૈયાને ઘરમાં પૂરી રાખવા એક દહાડો કેટલી મહેનત કરી. ત્યારે નટખટ નંદકિશોર ઉખળ સાથે બંધાયો. એ રોમાંચક પ્રસંગની આખી લીલા રજૂ કર્યા બાદ રોહિણીમાં ધીરે રહીને મૂળ હકીકત પર આવ્યા. લાલાને ઉખળ સાથે મુશ્કેલથી બાંધી દીધા પછી ઘર ગૃહસ્થીના કામમાં ગૂંથાઈ ગયેલી યશોદાને તો ખબરે ન પડી
કે ક્યારે એનો લાલો ઉખળને ખેંચતો ખેંચતો ઘરની બહાર નીકળી ગયો, ક્યારે આંગણ વટાવીને વનની વાટે આગળ વધ્યો અને માર્ગમાં જોડાજોડ ઉભેલા યમલ અને અર્જુન નામના બે વૃક્ષોના થડ વચ્ચે ઉખળ ભરાઈ જતા એણે એવું તે કેવું જોર અજમાવીને ઉખળને ખેંચ્યો કે પેલા બંને ઝાડ મૂળ સહિત પડી ગયા, જમીન દોસ્ત થઈ ગયા. અમારામાંથી કોઈ કહેતા કોઈને આ વાતની ખબર જ ન પડી. એક તરફ જંગલી રીંછનો ભારે ઉપદ્રવ, એટલે ખરે બપોરે તો વનની વાટે યા નદી કિનારે ભાગ્યે જ કોઈ જાય. તેથી જમીન પર પડી ગયેલા બંને વૃક્ષ વચ્ચે ઉખળ સહિત ફસાઈ ગયેલા કાનુડાએ કોણ જાણે કેટલીય બૂમો પાડી હશે, પણ કોણ સાંભળે. પરંતુ એના સદનસીબ ગણો કે દેવયોગ, બે ગોપ બાળાઓ એ જ વખતે ત્યાં થઈને યમુનાજીમાં જળ ભરવા જઈ રહી હતી. બેમાં એક હતી નંદગાંવની જ ગોપકન્યા લલિતા અને બીજી હતી બરસાનાના ગોપાધિપતિ વૃષભાણજીની લાડલી દીકરી રાધિકા. એની માતા કલાવતીએ એના જન્મ વખતે માનતા માનેલી કે એની પુત્રી રાધા મોટી થશે ત્યારે એ સ્વહસ્તે ગોકુળના ગોપનાથ મહાદેવની પૂજા કરવા આવશે. પોતાની સ્વર્ગસ્થ માતાએ રાખેલી આ બાધા પૂરી કરવા રાધા બરસાનાથી વૃંદાવન જતા માર્ગમાં નંદગાંવ ખાતે એના કોઈ સગાને ત્યાં રોકાયેલી અને અત્યારે ગોપનાથ મહાદેવના લિંગને ચોખ્ખા જળનો અભિષેક કરવાનો હતો. તેથી સ્વચ્છ યમુના જળ ભરી લાવવા માટે લલિતા નામની એની બહેનપણીને સાથે લઈને એ નદીએ જઈ રહી હતી. ત્યાં સર્વપ્રથમ એણે કનૈયાની બૂમો સાંભળી અને લલિતાનો હાથ પકડીને એને ત્યાં ખેંચી ગઈ અને આમ ઉખળથી બંધાયેલી હાલતમાં જમીન પર ચત્તાપાટ પડેલા કનૈયાએ પહેલી જ વાર આ કોઈ અજાણી ગોપિકાને સન્મુખ આવીને ઉભેલી જોઈ. પોતે કંઈ પણ પૂછે એ પહેલા તો લલિતાએ પેલીના કાનમાં કોણ જાણે શું એ કહ્યું કે શરમથી લાલચોળ થઈ ગયેલી એ દોડીને લાલા પાસે બેસી ગઈ અને એની જુલ્ફોમાં ભરાઈ ગયેલી ધૂળ પોતાની નાજુક આંગળીઓ વડે સાફ કરતા કરતા બોલી, એમ તો તું છે નંદનો છોરો. તારા પરાક્રમોની અને તોફાનોની ખૂબ વાતો મને લલિતાએ કહી. કાના, તું કેમ કરીને પડી ગયો? તને વાગ્યું તો નથી ને? રૂપાની ઘંટડી જેવા એના અવાજથી પ્રભાવિત થઈ ગયેલો લાલો તો એકી ટસે એને નિરખી રહ્યો હતો. ત્યાં લલિતાએ અજાણી ગોપીઓની ઓળખાણ આપી અને પછી તો બેઠા થઈ ગયેલા કહાન કુંવરે પોતે આ બે ઝાડ કેવી રીતે પાડી નાખ્યા એ પરાક્રમની વાત કહી. રોહિણીમાં આ રીતે દ્વારિકાના રાજમહેલના બલરામ ભુવનમાં પોતાના વરદ કંઠે શ્રી રાધા અને શ્રી શ્યામનું પ્રથમ મિલન આ ભૂલોક પર ક્યારે થયું અને ક્યાં થયું એ પ્રસંગથી માંડીને ત્યાર પછી બંનેના સંબંધો કેવી રીતે ગાઢ બનતા ગયા તે બધું શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ શ્રી કૃષ્ણ ભગીની સુભદ્રાના પાકા ચોકી પહેરા હેઠળ વર્ણવી રહ્યા હતા. હેલો મારા સબસ્ક્રાઈબર્સ, આશા છે તમને મારું આ ચેનલનું નવું સ્વરૂપ પસંદ આવ્યું હશે. આ એક નવો પ્રયાસ છે જ્યાં ભોજન મળે છે ભક્તિ સાથે અને વાનગીઓ જોડાય છે આત્માની વાર્તાઓ સાથે. તમારા વિચારો અને પ્રતિસાદ કમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો. અને આ પુસ્તક તમે એમેઝોન પરથી ખરીદી શકો છો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો જરૂરથી રાહ જોજો પાર્ટ 2ની. અને હા, હું મારી નવી નવી વાનગીઓ અને હેલ્ધી ડિશિસ જરૂરથી પોસ્ટ કરતી રહીશ. તો કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનોને અને મિત્રો સાથે શેર કરો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. Do share and subscribe to my channel and click on the bell button for new updates on this channel. Jai Shri Krishna. Thank you.